પોરબંદરમાં દશામાનું વ્રત ચાલી રહ્યું છે, જે અંતર્ગત દશામાની પ્રતિમાનું સ્થાપન કરી 10 દિવસ સુધી તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ત્યારે ભોયવાડા વિસ્તારના બે યુવાનો એક દાયકાથી દશામાની માટીની પ્રતિમા બનાવી તેની પૂજા અર્ચના કરી રહ્યા છે, જે દર્શનનો લાભ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે. અષાઢ અને શ્રાવણ માસમાં અનેક તહેવાર અને વ્રત આવતા હોય છે, તેમજ કેટલાક વ્રતનો પ્રારંભ થઈ ગયો છે. યુવતીઓ અને મહિલાઓ વ્રતની ઉજવણી કરતા હોય છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. સાથે અષાઢ મહિનાની અમાસથી શ્રાવણ સુદ આઠમ સુધી દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવે છે, જેમાં 10 દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે પોરબંદરના વોરાવાડ નજીક આવેલા ભોયવાડામાં રહેતા હાર્દિક શિકોત્રા અને કલ્પેશ પોસ્તરિયા નામના બે યુવાનોએ દશામાની માટી અને રાખથી 9થી વધુ ઊંચાઈની વિશાળ અને આકર્ષક પ્રતિમાનું નિર્માણ કર્યું છે અને મકાનમાં સ્થાપન કરી દરરોજ અવનવા શ્રૃંગાર દર્શન કરવામાં આવે છે. દરરોજ વિવિધ માતાજીનું સ્વરૂપ આપી દર્શનનું આયોજન કરવામાં આવે છે, જેમાં શીતળા માતાજી, કામખ્યા માતાજી, અન્નપૂર્ણા માતાજી, સંતોષી માતાજી, મહાકાળી માતાજી, મોમાઈ માતાજી જેવા શ્રૃંગાર કરવામાં આવે છે. સવારે વાર્તા અને આરતી તેમજ સાંજે આરતી અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. માતાજીની સ્થાપના પણ અહીં ધામધૂમથી શોભાયાત્રા કાઢીને કરવામાં આવે છે, જેમાં બંદર રોડથી શહીદ ચોક, શીતલા ચોક અને માણેક ચોક થઈ ફરી બંદર રોડ સુધી વાજતે ગાજતે ઉત્સાહભેર માતાજીની શોભાયાત્રા કાઢી અને તેઓનું સ્વાગત કરાયું હતું. ઉલ્લેખનીય છે કે હાલ પીઓપીની પ્રતિમાનું ચલણ વધી રહ્યું છે, ત્યારે આ યુવાનો પ્રકૃતિની રક્ષા માટે દર વર્ષે માટીની જ પ્રતિમા બનાવે છે અને આજુબાજુમાં અન્ય લોકો દશામાની સ્થાપના કરે તેઓને પણ આ યુવાનો માટીની પ્રતિમા બનાવી આપે છે. 1 થી 1.5 માસની જહેમત બાદ માટી અને અન્ય વસ્તુઓની મદદ વડે માતાજીની અદ્ભુત મૂર્તિ તૈયાર કરી છે, જેના દર્શનનો લાભ અનેક લોકો દરરોજ લઈ રહ્યા છે. 10 દિવસની પૂજા અર્ચના બાદ રાત્રે જાગરણ રાખી મોડી રાત્રે આ પ્રતિમાનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી યુવાનો આ પ્રકારે પ્રતિમા બનાવી સ્થાપન કરે છે. ઉલ્લેખનીય છે કે દશામાના વ્રતની શરૂઆત દિવાસાના દિવસથી થાય છે, જેમાં દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. આ વ્રત 10 દિવસથી સુધી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સવાર સાંજ દશામાની મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે. 10મા દિવસે ઢોલ નગારા સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. આ 10 દિવસ સુધી ભક્તિમય વાતાવરણ જોવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ કલ્પેશ પોસ્તરિયા છે. અમે છેલ્લા 7-8 વર્ષથી આ મૂર્તિ બનાવી છે. એટલે 10 વર્ષથી બનાવે છે આ ભાઈ, તો 7-8 વર્ષથી હું સાથે છું. તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ છે અને અષાઢ મહિનાની અમાસના દિવસે આ વ્રત લેવામાં આવે છે. અને અમે બધા ફ્રેન્ડ લોકો ગ્રુપ સાથે મળીને, અમારા ગ્રુપનું નામ છે દશામાવડી, જય દશામાવડી ગ્રુપ. અને કેટલા સમયની મહેનત પછી આ બની છે મૂર્તિ? અમે આ મહિના દિવસમાં બનાવી લીધી હતી અને 3 મહિનાથી આ શરૂઆત ચાલુ કરી દીધી હતી. પણ અમે નાની નાની મૂર્તિઓ બનાવતા હોય, માટીના જે પણ સાંધરીઓ અને દશામાની મૂર્તિઓ, એ પણ અમે આમ વેચવા નહીં કે કમાવાની દ્રષ્ટિએ નહીં, પણ જે ખર્ચ થાય ને એનો ટોટલ મારીને પછી ભાવ લગાડી અને એ રીતે અમે મૂર્તિને દઈએ છીએ. દરિયાનો ખોળો કુંડ ના